માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યક્રમ એની પણ ચર્ચાઓ થઈ. સૌ પહેલા માનનીય વડાપ્રધાનશ્રી 30 ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે. ટેન્ટેટિવ 30 મે બપોરે 4:15 કલાકે વડોદરા પહોંચશે અને ત્યાંથી 5:30 કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે. રાજ્યમાં વિવિધ કામો 1219 કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. તેમજ બસોને પણ લીલી ઝંડી માનનીય મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે. એ ઉપરાંત સરદાર 150મી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માનનીય વડાપ્રધાનશ્રી કરવાના છે. અલગ અલગ પ્રકારે કામો ઉપરાંત 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે. એટલે 700 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ ત્યાંથી થશે. એમ કુલ મળીને કરોડો રૂપિયાના ખર્ચે થનાર ખાતમુહૂર્ત પણ લોકાર્પણ થવાના છે. 31 ઓક્ટોબરે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે. એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે. 16 નવેમ્બરે ભારત અને ગુજરાતના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઇડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાંથી દેશના અનેક સાયકલ ચાલકો એ સહભાગીદાર થવાના છે. સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી. ફરજના ભાગરૂપે જગતનો તાત ફરી વખત કેવી રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયધરી આપું છું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ 23/10/25 થી 28/10/25 એટલે કે 6 દિવસ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓ એમાં 239 તાલુકાઓમાં 1 મિલીમીટરથી 415 મિલીમીટર સુધીનો ક્યાંક એથી પણ વધારે, આ તો પ્રાથમિક વાત કરું છું એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ એથી પણ વધારે હશે, કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ. તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે. કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે. કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ
વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે. એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે. આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે. એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માંગુ છું, કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ. પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે. આ આશરે છે, અંદાજે છે. સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે. પણ જેટલું પણ હોય, જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે, સોયાબીન, તુવેર, ડાંગર, મગફળી, કપાસ, ક્યાંક ક્યાંક શેરડી, હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો, પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય, જેમને નુકસાન થયું છે, કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી. આ પાણી એ જમીનને, એ પાકને અડે તો પણ નુકસાન થાય છે. જેમ કે કપાસનું ઝીંડું હોય, આપને દેખાતું એક સારું છે, એમાંથી કપાસ ફૂટશે, પણ એ અંદર બગડી જાય છે, ફૂગ થઈ જાય છે, સિંગમાં પણ ઉગી જાય છે, ફૂગ થઈ જાય છે, કપાસ આખે આખો બળી જાય છે, ફૂગ થઈ જાય છે. એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે. ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે, પણ આ પાણી એ કમોસમી પાણી છે. એટલે જે પ્રકારે સાયન્સ ને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા, એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે. થી યોજાય છે રાષ્ટ્રીય એકતા દિવસ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એકતા દિવસ તરીકેની ઉજવણી પણ માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરી. એ દિવસે એકતાનગર ખાતે સૌપ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, જે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે, એ જ પ્રકારનું સૌપ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટિજન્ટ સહભાગીદાર થવાના છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાવાના છે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હોલ્ડારિંગ ટીમના 100 જેટલા સદસ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમ પણ ત્યાં થવાનો છે. દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આપ સૌના ધ્યાનમાં છે પ્રમાણે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે થતું હોય છે. 17 પ્રકારના સિવિલ સેવાના તાલીમાર્થીઓ, 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ પણ આમાં ભાગ લેશે અને માનનીય વડાપ્રધાનશ્રી એ પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સંબંધિત અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપવાના છે. માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ
એ અર્પિત કર્યું છે, ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટ ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે. આજે કેબિનેટની બેઠકમાં ખાસ કરીને માનનીય મુખ્યમંत्री श्री माननीय वडाप्रधान नरेंद्र भाई मोदी हमारा देश के वडाप्रधान और वैश्विक नेता गुजरात की अपनी धरती पे आ रहे हैं। 30 अक्टूबर को एकता नगर में कई प्रोजेक्ट्स के शिलान्यास और प्रारंभ भी होगा, लोकार्पण भी होंगे। करीबन 1219 करोड़ से भी अधिक रकम की माળખાકીय और अन्य सुविधा लोगों के लिए दी जाएगी। अलग अलग प्रकार के कार्यक्रम 31 तारीख को भी रखे हैं। साइक्लोथॉन की कर्टेन वो भी लॉन्च करेंगे। एक सबसे बड़ी बात, दिल्ली में 26 जनवरी में जो परेड होती है उसी पैटर्न पे सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती 31 अक्टूबर एकता दिन आदरणीय मोदी जी ने ही पूरे देश में मनाने की शुरुआत की है। उसी पैटर्न पे राष्ट्रीय एकता दिन पे एकता नगर में भव्य मूविंग परेड, बहुत बड़ी कार्यक्रम वहां आयोजन हुआ, वो पहली दफा है। अलग अलग टेबलो भी वहां रखा है। 16 जैसे कंटिजेंट सहभागीदार उसमें होंगे। ऑपरेशन सिंदूर में बीएसएफ के 16 पदक विजेता, सीआरपीएफ के 5 शौर्य चक्र विजेता, वो जवानों को परेड में एक ओपन जिप्सी में भी वो साथ में जोड़ने वाले हैं। हम जानते हैं कि एकता दिन के उपलक्ष्य में केंद्र सरकार के डिपार्टमेंट ऑफ पर्सनल एंड ट्रेनिंग द्वारा आरंभ कार्यक्रम भी वहां से शुरू होता है। करीबन 660 पब्लिक सर्विस सेवा के तालीमार्थी आदरणीय वडाप्रधान नरेंद्र भाई वो प्रारंभ कराएंगे और संबंधित अधिकारी वहां से मार्गदर्शन लेंगे। आदरणीय मोदी जी का गुजरात में स्वागत है। एकता दिन के निमित्त पे वो हमारे गुजरात में आ रहे हैं और अलग अलग कार्यक्रम में वो उसमें हिस्सा ले रहे हैं। थैंक यू। તમે સારી વાત મૂકી છે। પાક વીમા યોજના ખેડૂતોની જ માંગ હતી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આજે પણ દેશમાં ચાલે છે। ગુજરાતનો ખેડૂત એમની ડિમાન્ડ હતી કે આ પાક વીમા યોજનાથી પ્રાઇવેટ કંપનીઓ જ્યારે ઘર્ષણો થતા હતા એના ધારાધોરણ, એના નિયમ એ પ્રમાણે એ બધા ઘર્ષણો ન થાય, વીમાની રકમ પણ કોઈ વાર વધારે વહી જતી હતી। હવે કુદરત ક્યારેક ક્યાં શું કરે છે તો આપણા હાથમાં હોતું નથી। એ ડિમાન્ડના કારણે રાજ્ય સરકારે જે તે વખતે હું લગભગ પ્રમુખની જવાબદારીમાં હતો એ વખતે જ લોકોની ડિમાન્ડ, ખેડૂતોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને, કારણ કે અનેક રકમ એ જતી હતી પણ છેલ્લા 3-4 વર્ષથી સળંગ આખું વર્ષ એ વરસાદ આવે છે। પણ એના માટે હું એવું માનું છું કે પુનઃ એકવાર એમાં જઈને કોઈ ફાયદો એટલે નથી કે રાજ્ય સરકારે ટોપઅપ આપવાનું જે નક્કી કર્યું છે એ જે વીમામાં રકમ મળતી હતી, હું એવું માનું છું કે કદાચ એનાથી પણ વધારે રકમ એ રાજ્ય સરકારે ભૂતકાળમાં ભૂપેન્દ્રભાઈ 22 પછી આવ્યા ત્યારે આપી છે। તે સૌ પ્રથમવાર 22 પછી ભૂપેન્દ્રભાઈ 2 મળી છે। એટલે કદાચ કુદરત રૂઠે પણ એમની બાજુમાં રહેવાનું સરકારે રકમ માટે ક્યારેય ચિંતા કરી નથી। રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી ખેડૂતને બેઠા કરવાના પ્રયાસો કર્યા છે અને કરશે। થઈ રહ્યું છે। કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે। દાખલા તરીકે કપાસ હશે, કોઈ દી સિંગ હશે, ડુંગળી હશે, અન્ય પણ પાક હશે, ફળફળાદી હશે। એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું
જેનાથી હજી ઉભેલો પાક એ નાનું મોટું લઈ શકે. એટલે તત્કાલ એના ઉપાયો, પ્રાકૃતિક સજીવન ખેતીના ઉપાયો, નુકસાનની સ્થિતિ, તત્કાલ કરવાના થતા કામો, એ મગફળી હોય, મેં કહ્યું એમ ડુંગળી હોય, કપાસ હોય કે અન્ય પાકો હોય, મુખ્ય પાકો છે ને એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે ક્ષેત્રમાં થયા છે, એટલા માટે મેં એમનો ઉલ્લેખ કર્યો છે. પણ રાજ્યમાં અન્ય જગ્યાએ મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાં પણ અલગ અલગ પ્રકારના પાકોને જણસ થતી હોય છે. એના માટેની પણ એડવાઇઝરી એ બહાર પાડી છે ને ખાસ કરીને શિયાળુ પાક એ હવે લેવાનો છે. ત્યારે કેવો શિયાળુ પાક કરીએ અને એમાં કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ, કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે, એ અલગ અલગ ઝોનમાં જે પ્રકારની સ્થિતિ જમીનની હોય છે એ પ્રકારની એડવાઇઝરી પણ આપને મળી જશે. એ પણ બહાર પાડવાનો નિર્ણય અમે કર્યો છે. કુલ મળીને આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એકતા પરેડ અને ખેડૂતોને અત્યારે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે અને હજી પણ સંભાવનાઓ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ન આવે, પણ સતત ચિંતા કરીને તમામ વડાઓને, માનનીય મુખ્યમંત્રી છે, અમારા વિભાગને પણ આદેશો કર્યા છે. અને એટલા માટે જ ખૂબ ઝડપથી, કારણ કે એ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ખેડૂત બહાર નીકળે એના માટે ઝડપથી સર્વે કરીને એક પેકેજ જાહેર કરવાનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રીએ આજે કર્યો છે. અર્જુનભાઈ ગયા હતા, પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા, કૌશિકભાઈ ગયા હતા, ભાઈ નરેશભાઈ તાપી, નવસારી એ પ્રકારે ગયા હતા, જયરામભાઈ હતા. અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે. એક મહત્વનું કામ